જો દરિયે હે ને રમવા આવ્યા ને અહીંયા હાવીજના ખગડ મળ્યા છે ખગડ. કેમ છો તમે બધા મજામાં થશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ આપણે આવેલા છે રત્નેશ્વર. કેમ કે શું છે કે રત્નેશ્વર હું કહું કે 2-4 દિવસ થઈ ગયા હતા એટલે એને આવ્યા નહોતા. તો હું ને કિશુબેન ને પરીબેન હે ને કિશુબેન જો અમે પેપ્સી આવે આ બોકું છે બોકું પેપ્સી બહુ ખાવા આખા દિન એને 50 રૂપિયાનું પેપ્સી ખાઈ જતી છે. ખાઈ જા ને ગાંડી રે હાવ. કુતરાને ઘોડે સાવે છે પાછું જો 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 એને કાંઈ કે કાંઈ ખબર નહીં એમ કાલા કાઢતી હોય. તમે આવેલા છીએ નાસ્તો કરવા રત્નેશ્વર. કેમ કે જો નાસ્તો લાવેલા છીએ અમે લાટ બધું લાવેલા છીએ. હવે છે ને થેલી ઠેલાવી આમ કંઈક લાવેલા છીએ જો. હા તને પેપ્સી જો પેપ્સી લાવેલા છે પણ આ પેપ્સી છે ને મારીને પરિહાટું છે. કિસુ હાટું ને કિસુએ ખાધેલી છે એટલે કિશુને મળશે નહીં. એ ક્યાં ખાધી જો નહીં ખોટું બોલવા તો પેપ્સી લાવેલા છે એ જો નૂડલ્સ લાવેલા છે ખારસિંગ ને સેવ મમરા અને સેવ પૌવા ને એવું બધું લાવેલા છે. ડુંગળી ને ટમેટો ને એવું લાવેલા છે. પણ હે ને આ હેમાં મોડશું એમ ખબર નહીં કારણ કે થાળી લાવતા ભૂલાઈ ગયેલું છે. તો હવે શું કરશું? ઓલા હે ને ગોળા ઉપર ધરી એ પકડી આવે. શું કેવું કીશું? ના માઇખું ઉડે છે પણ હે ને ફટાફટ લઈને વહી આવવાની. પેપર ગોતવું પડશે ભાઈ. હવે કંઈક ગોચી હાલો કંઈક સુવિધા કરી પછી કંઈક આમ જમાવટ કરી નતા પણ ઓલા ગોળા ઉપર હતી તો અમે લઈ લીધી છે. અને અમારે પરિબેન ટમેટા મળવા મળ્યા છે. ઝીણા આવો પરિબેન. કિશુબેન જો અહીંયા કિશુબેન શું કરો તમે? હે શું જોવા? સેવ પૌવા ભેળ બનાવવાની છે કે આપણે? હા રત્નેશ્વર ભેળ બનાવવા આવી ગયેલા છે. ચટણી બટણીની હાથીને સિમ્પલ આમ હે ને મસ્ત આમ ડુંગળી ટમેટા નાખ્યું ને આવું બધું પડીકા લાવેલા થઈ તો એ નાખીને ખાઈ પછી હે ને બપોરે જવાનું છે અમારે કીધું બરોબર ને. પછી અહીંયા ઘડીક અમે પીણામાં રમશું જો અહીંયા કબૂતર ને એવું બધું આવેલા છે તો કબૂતરને થોડાક હે ને આમ સાઈણ બેણ આમ નાખ્યું આમ હે ને મમરા ને એવું આપશું ને જો આમ શાંત વાતાવરણ છે અત્યારે. ટમેટા મળાય છે નાના આવે કે મજા આવે? માછલી ક્યાં છે માછલીઓ? હા મોટરમાંથી આવી? મોટરમાં નથી દારમાંથી? દારમાં થોડી હોય માછલી. શું હોય? મેં હે ને આ લાવ્યા હા તો અમારે કિશુબેન તો મોટું ચાલુ કરી દીધું છે. આ હે ને ભૂખડ છે ભૂખડ પણ હે ને હારી થતી જ નહીં. કેટલું ખાય તોય ફળે જવું જ રહે. હા બહુ ભૂખ લાગે હે ખાય તોય જાડી ન થતી. શું કરવું જો? હા પછી શું લાવેલા છે આપણે બતાવી ચાલ. હા હરખાય બતાવી. હા ફરાળી સેવડો લાવ્યા છે સેવ પૌવા લાવ્યા પછી હા સેવ મમરા લાવ્યા. આવું છે સવાણું. હા તો સ્પેશિયલ સવાણું લાવેલા છે. ખારસિંગ લાવ્યા પછી બીજું હા તો પેપ્સી લાવ્યા. 4-5 પેપ્સી લાવેલા છે. એમાં એક કિશુની છે ને એક પરીની છે અને 3 મારી છે. બરોબર મારે 3 ખાવાની જો મોટો છો ને એટલે કિશુ એ બે હે ને એક ખાઈ લીધી પહેલાં. તમે બે હે ને એક ખાઈ લીધી હો 2 વાળી. હું તો રૂપિયા વાળી જ લાવેલો છું. હા તો પણ કહેવાય નહીં તો એટલી બધી પેપ્સી ન ખવાય. હું તો ટમેટા મોળાઈ ગયા છે. હવે ડુંગળી કાપવાની શરૂઆત થઈ ગઈ છે. અમારે પરિબેનને હે ને મસ્ત તો ટમેટા કાપતા આવડે છે. આ અમે થોડું ખાતા જઈ ભૂખ લાગી ગઈ એટલે. કેમ બેઠા ખાના મના? કિશુબેન બહુ બાથકણા છે. હો બાથકણા નથી બાંધતી તું? બાંધતે જ હોય તું આખો દી. તો અમે ભેળ બનાવેલા અહીં ભેળ બનાવવા આવેલા છે ને તો થાર આવેલી છે. ડુંગળી મળાઈ ગઈ છે ને અમારા કિશુબેન એને મોટું બંધ કરતા નહીં. કિશુ હાવ આમ ન હોય. કેટલું ખાવું તારે હે કિશુ? તો એ પડવા મંદિર આવેલું એટલે જો ડુંગળી અમે મળી નાખી ને ગબલામાં કચરો નાખવા મીના છે. અહીંયા પેલું હોવા જોઈએ ભરી લેજો આ થેલીમાં. તો પેલા કિશુબેન પેલા શું નાખવું છે? પેલા શું નાખવું?
એ નાખવાલો નાખી દો. ઉભા રહે તો પેલા જો ખરાળી સેવડો નાખી દીધો છે. હવે અમારે પરીબેન હે ને શું નાખે છે? સેવ પૌવા નાખે છે. નાખો ખારસિંગ નાખે છે. ખારસિંગ હા ખાવાની જા નાખ્યું એ ના ખાવાની જ છે. હાલો ખૂબ મારી જો રેડી. હાલો હવે છે હમણાં જો ખાવાનું બની ગઈ છે. અમે કિશુબેન કેવી લાગી? મસ્ત હે હે કરી આમાં કાંઈ નાખ્યું નથી, ખાલી ડુંગળી ને ટમેટું નાખ્યું છે પણ મસ્ત સ્વાદ આવે છે. શું કામ છે અહીંયા ભોળાનાથ અહીંયા બેઠા છે અને દરિયા કિનારે એટલે મજા જ આવે રાખે. હું બરાબર ને કિશુબેન? પછી રમવાનું છે ને આપણે, પછી આ શું છે કે ખાઈ લઈએ પછી ઝેરવું તો પડે ને, તો ઘરે જઈને પાછું ખાવાની ખબર પડે ને કે ઘરે પાછા ઘસકા આવે કે ના શાક રોટલીને એવું બનાવી નાખેલું છે, તો પછી શું કહેવાય કે અહીંયા ખાઈને જાય તો પછી ના ખાવું ન પડે, તો ખાવું પડે તો ઝેરવું પડશે. કાં કિશુબેન? તો ઘડીક અમે તોડશું દરિયો ભરાય ત્યાં સુધી છે. હવે તણાએ જાખું ને તણાએ કોઈ ગોતવાય નહીં આવે. તો ફાઇનલી અમે ભેળ બનાવી લીધી છે ને, તો અહીંયા શું કહેવાય કે ખાવાની શરૂઆત કરી દીધેલી છે. કેવી ભેળ બની? હારી બની એમ કીધું. તો ભેળ ખાઈ લીધી છે. હવે જવું છે આટો મારવા. તડકો છે ને એક લાખું ખુલતી નથી. હા મારો પપ્પા ભાઈનો બુલેટ તો પેપસ્યો લઈને હવે બેઠા છે. થાર ઊભી છે. થાર ઓલા ભાઈ મૂકી દીધી આડી. હવે કબૂતરાને શું છે કાંઈ સાઈન હતી પણ ઉડી ગયા. આપણે શું કહેવાય કે આવ્યા પહેલાં નીચે વૈયા જાય એટલે કાંઈ વાંધો નહીં. હવે હમણાં લેવરાવાનું કહી દઈ. અહીં ઉભા હાલો ફોટો પાડી દો એક. તો જો હે ને ખાઈ લીધો ને હવે આ બે મંડાણીઓ ધોડવા. અરે કોણ પૂગે? કોણ પેલા પૂગે? અરે કિશો હારી જાય યાર. અરે ઉભી રહે બ્રેક મારી દો પછી ગળી જાય આમ ગારામાં. તો ભેળ ખાઈ લીધી એમ ને હે ને શું કહેવાય કે હવે આટો મારવા નીકળે છે ને આ બી ધોડે છે. તો જો સામે મંદિર છે ત્યાં બેઠા હતા અમે. હવે હું કહું થોડાક આંટા મારી. આમે જો દરિયામાં ઘણા ખરા માણસો છે આજ. તો આમ જો આંકો રહે છે હજી તો જો કેટલા બધા માણસો છે દરિયામાં. જો દરિયે છે ને રમવા આવ્યા ને અહીંયા હાવીજના ખગડ મળ્યા છે. હગડ હા કેટલા બધા હગડ છે. કાં કે શું આમથી આવે છે? આમથી આવેલા આવે છે ને અહીંયા હાવીજના હગડ. હા આમથી આવે કે શું તો હતી. હા એટલે આમથી આમ જો હા ઘડીક હવે અહીંયા રમી લીધા. હવે જવું છે પાછું મંદિરે. કારણ કે આ તડકો બહુ લાગે. પવન નહીં લાગતો ને ઉપર પવન આવે ને એટલે મજા આવે. હા એટલે ઉપરના પીણો ને એવું છે તો ઘડીક ના આવે ઢીંગા મસ્તી કરી. અને અમારે તો કેશુબેન તણાઈ જાય એમ કે તો તણાઈ જાય ને. શું જતું હોય? બોટ તો અંદર જતી હોય. તો બેઠો તો ફાઇનલી હવે એને અમે ઘણા ખરા બેઠા ને હવે પહેલા જવું છે. કાં કે શું બેન ઘરે જવું ને? હવે બેન ઘરે જવું કે? તો ઘરે જઈને વિડીયોને અહીંયા સમાપ્ત કરી. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય કહેજો.